કેમ છો એવરીવન અને જય શ્રી કૃષ્ણ. આજે બહુ દિવસ પછી ટાઈમ મળ્યો છે વિડીયો બનાવવાનું મને. તે રીતે વાસણ લઈ લો ને બકા. ટેબલ સાફ કરી દો. મને આવ્યો છે થોડો તાવ, વધારે નહીં થોડો તાવ આવ્યો. અને અને વાસણ ઘસાય છે. મેં રસોઈ બનાવી જ નહીં, એમને ચા બનાવી. ખાલી ચા અને નાસ્તો કરી લીધો છે. કામ એરાય કરે છે. એવો ફેસ ઉપર તો તાવ દેખાતો નહીં. એરાય એમ વિચારતા હોય કે કોનો તાવ તો એટલોય આવ્યો નહીં કે વાસણ બી મારે ઘસવા પડે. કરે જાય છે ને. એવું નથી કે એકલા જ કામ કરું, હું બી કામ કરું. હું શું કામ કરું તો હું શાકભાજી બધું સમારી ફ્રોઝન કરી દઈશ. આજે રજા હતી ને તો આ તો ગળ્યો થઈ ગયો છે. આ ગળ્યો અમુક ભીંડા છે ને ગળ્યા થઈ જાય, અમુક સારા છે. બહાર જોવા જવાનો ટાઈમ ના મળે એટલે. પણ આ છે એમ અમારી વાડીના ભીંડા. એ ભીંડા અને હું તમને એની ચોરી બતાવું. આપણે નોર્મલ ચોરી હોય છે ને, નોર્મલ ચોરી બી 2 જાતની વાયેલી ચોરી. નોર્મલ ચોરી જઈ છો આવી હોય, આપણો દેશી ચોરી કહેવાય ને એ હોય માપની. પણ અમે જે ચોરી વાવી છે ને કેટલી લાંબી ચોરી એની. એક માં તો જો કેટલી લાંબી એમ. અને આ દેશી હતી. આવડી જ થાય પણ આ છે ને આપણે દાણા થઈ ગયા. આમાં બી દાણા તો થઈ જ ગયા છે. આમાં બી ચોરા થઈ ગયા. ચોરીમાં ચોરો થઈ ગયો. પણ એમ આ રીતની ચોરી છે, આટલી લાંબી જોઈ શકો તમે. બાય, મળીએ.